નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5 પેપરમાં યુનિટ નંબર 4 મોલિક્યુલર સિમેટ્રી એમાં આપણે લાસ્ટ એક્સિસ ઓફ સિમેટ્રી વિશે જોયું હતું. ઓકે, સો આ થર્ડ લેક્ચર છે મોલિક્યુલર સિમેટ્રીનો. આજે મેઇન હેડિંગ્સ સેન્ટર ઓફ સિમેટ્રી. આ થર્ડ સિમેટ્રી એલિમેન્ટ છે તમારે. પહેલું હતું સિમ્પલ આઇડેન્ટિટી અને સેકન્ડ હતું એક્સિસ ઓફ સિમેટ્રી. આજે આ થર્ડ સિમેટ્રી એલિમેન્ટ છે. ઓકે, સો મેઇન હેડિંગ જે આજે સેન્ટર ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી જેને આપણે સ્મોલ આઈ વડે દર્શાવી. ઓકે, સો એના વિશે વાત કરી તો પહેલાં તો એની ડેફિનેશન જોઈ લઈ. એ ડેફિનેશન શું છે? ધીસ ઇઝ એન ઇમેજનરી પોઈન્ટ. કેવો પોઈન્ટ છે? ઇમેજનરી. ઇન ધી સેન્ટર ઓફ ધી મોલિક્યુલ. ઇટ મીન્સ મોલિક્યુલના સેન્ટરમાં રહેતો એવો ઇમેજનરી પોઈન્ટ ઇન વિચ two same groups are present at same distance of the two opposite side of the molecule. Okay, so any basic definition is this is an imaginary point of the center molecule in which two same groups are present at same distance of two opposite side of the molecule. Okay, so આને સમજી આ શું કહેવા માંગે છે. રેડી? તો ચાલો માની લ્યો કે મેં એક મોલિક્યુલ ડ્રો કર્યો છે. ચાલો મેં મોલિક્યુલ ડ્રો કર્યો છે. એ બંને બાજુ બી છે. ઓકે, સબ માની લ્યો કે આ મોલિક્યુલની અંદર આ એક સેન્ટર છે. આ એક સેન્ટર છે કે જેનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં સેમ ડિસ્ટન્સે જવાનું. ચાલો સેમ ડિસ્ટન્સે જાય તો ઇટ મીન્સ ચાલો અહીંયા બી પ્રેઝન્ટ છે અને અહીંયા પણ શું બી પ્રેઝન્ટ છે. ઓકે, સો મોલિક્યુલની અંદર એક એવું ઇમેજનરી પોઈન્ટ કે જેનાથી સેમ ડિસ્ટન્સે ઓપોઝિટ સાઈડમાં જવાનું. કઈ રીતે? ઇટ મીન્સ વિરુદ્ધ દિશામાં જવાનું. જો સરખા ગ્રુપ જોવા મળે તો એ મોલિક્યુલમાં સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, નહીતર એબસન્ટ. ઓકે, સો માની લ્યો કે આ ઇમેજનરી પોઈન્ટ છે. આ બાજુ જતા એ ગ્રુપ મળ્યું ને પાછું આ બાજુ જતા, ઇટ મીન્સ બંને સાઈડ સેમ ગ્રુપ જોવા મળે, ઓપોઝિટ સાઈડ જવાનું, સેમ ડિસ્ટન્સે. જો સેમ ગ્રુપ જોવા મળે તો સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, નહીતર તો એબસન્ટ છે. ઓકે, સો ચાલો એની બેઝિક ડેફિનેશન છે. ચાલો ફરીથી એક વખત સમજી લઈએ. એ શું છે? ધીસ ઇઝ એન ઇમેજનરી પોઈન્ટ. ધીસ ઇઝ એન ઇમેજનરી પોઈન્ટ in the center of the molecule in which two same groups are present at same distance of the two opposite side of the molecule. Okay, so ચાલો હવે આ સેકન્ડ એક્ઝામ્પલ છે એને આપણે સમજી લઈએ. ઓકે, સો સેકન્ડ એક્ઝામ્પલ છે શું છે? ચાલો આ એક મોલિક્યુલ આપણે ડ્રો કર્યો છે. એ મોલિક્યુલમાં જુઓ ભાઈ, આ વચ્ચે સેન્ટરમાં એ છે. હવે એથી સેમ ડિસ્ટન્સે જવાનું. એથી બંને બાજુ સેમ ડિસ્ટન્સે ઓપોઝિટ ડાયરેક્શનમાં, એક વિરુદ્ધ દિશામાં જવાનું. ઇટ મીન્સ ચાલો અહીંયા બી જોવા મળ્યું, અહીંયા પણ બી જોવા મળ્યું. ઇટ મીન્સ આ ટુ સેમ ગ્રુપ પ્રેઝન્ટ છે. ઇટ મીન્સ આની અંદર આઈ પ્રેઝન્ટ છે. ઇટ મીન્સ આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી છે. આની અંદર પણ આઈ પ્રેઝન્ટ છે. ઓકે, સો સેન્ટર ઓફ સિમેટ્રીનો મતલબ શું થાય? કોઈ પણ મોલિક્યુલમાં એવું એક ઇમેજનરી સેન્ટર કે જેનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં જવાનું. ને જો ટુ સેમ ગ્રુપ જોવા મળે, ઓપોઝિટ ડાયરેક્શનમાં સેમ ડિસ્ટન્સે જો સેમ ગ્રુપ જોવા મળે તો આઈ પ્રેઝન્ટ, નહીતર એબસન્ટ. ઓકે, સો આ બેઝિક ડેફિનેશન હતી અને એના એક બે એક્ઝામ્પલ આપણે જોયા. ઓકે, સો ચાલો હવે આમાં જ આપણે થોડુંક ડીપમાં જોઈએ આઈનું ઓપરેશન કઈ રીતે પરફોર્મ થાય, એઝ વેલ એઝ એના વિશે થોડુંક ડિટેલમાં સમજીએ. ચાલો ભાઈ, પહેલું છે ઇટ ઇઝ ડિનોટેડ બાય સ્મોલ આઈ. એને કેને વડે દર્શાવશું આપણે? સ્મોલ આઈ. ભાઈ સેન્ટર ઓફ સિમેટ્રીને સ્મોલ આઈ વડે દર્શાવાય. ઓકે, ચાલો સેકન્ડ શું એનું બીજું નામ બી છે. ઇટ ઇઝ ઇફ ધ સેન્ટર ઓફ સિમેટ્રી ઇઝ પ્રેઝન્ટ ધેટ એની મોલિક્યુલ હેવ ઓનલી વન સેન્ટર ઓફ સિમેટ્રી. ઇટ મીન્સ ચાલો જો આઈ પ્રેઝન્ટ હોય તો મેક્સિમમ 1 જ હોય. કોઈ પણ મોલિક્યુલમાં સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોય તો એ કેટલી હશે? ઓનલી 1. ઓકે, એકથી વધારે કોઈ પણ મોલિક્યુલમાં સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ ન હોઈ શકે. ચાલો એનું બીજું નામ છે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્વર્ઝન ઓફ સેન્ટર. ભાઈ ઇન્વર્ઝન સેન્ટર કે ઇન્વર્ઝન સેન્ટર અથવા તો સેન્ટર ઓફ સિમેટ્રી આ બંને સેમ જ છે. ઓકે, અને એને બંનેને કેના વડે દર્શાવાય? સ્મોલ આઈ વડે. ઓકે, સો ચાલો આમાં બેઝિક મેં એક્ઝામ્પલ આપ્યા છે આપણે.
તમારી બુક્સમાંથી જ મેં લીધા છે. ચાલો એમાં પહેલાં તો કાર્બન ડાયોક્સાઇડ. ચાલો હવે માની લો કે આ મોલિક્યુલ છે, એમાંથી આ જે છે એક ઇમેજનરી પોઈન્ટ છે અથવા તો સેન્ટર છે કે જેનાથી આપણે સેમ ડાયરેક્શનમાં જવાનું, પણ કઈ બાજુ? ઓપોઝિટ. એક વખત આ બાજુ ગયા, એક વખત આ બાજુ ગયા. ચાલો અહીંયા ઓક્સિજન મળ્યું, અહીંયા પણ ઓક્સિજન મળ્યું. ઓકે, સો મોલિક્યુલની અંદર એક એવો ઇમેજનરી પોઈન્ટ કે જેનાથી સેમ ડાયરેક્શને સેમ ડિસ્ટન્સે ઓપોઝિટ ડાયરેક્શનમાં જતા સેમ મોલિક્યુલ મળે. ઇટ મીન્સ આની અંદર આઈ પ્રેઝન્ટ છે, આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. ઓકે, સો ચાલો હવે કાર્બન ડાયોક્સાઇડમાં આઈ પ્રેઝન્ટ હોય. ત્યાર પછી બીજું છે N2O2. ઓકે, સો N2O2નું આ સ્ટ્રક્ચર ડ્રો કરેલું છે. ચાલો હવે આમાં હું આ એક ઇમેજનરી પોઈન્ટ લઉં છું કે જેનાથી સેમ ડિસ્ટન્સે જવાનું, ઇટ મીન્સ સેમ ડિસ્ટન્સે જવાનું પણ કઈ? ઓપોઝિટ ડાયરેક્શનમાં. ચાલો આની અંદર પણ આઈ પ્રેઝન્ટ છે. ઇટ મીન્સ આપણે આ રીતે આવેલા, આ ઇમેજનરી પોઈન્ટ હતું, ઇમેજનરી ઓપોઝિટ ડાયરેક્શનમાં અહીંયાથી ઉપર ગયા. ઇટ મીન્સ આનું ઓપોઝિટ શું થાય? આ બાજુથી નીચે. ઓકે, સો આવું પણ કોઈ મોલિક્યુલમાં મોઇટીમાં આ રીતનું સ્ટ્રક્ચર હોય. ઇટ મીન્સ આની અંદર આઈ પ્રેઝન્ટ છે. ઓકે, સો થર્ડ વન છે ઇથેનનું એક્ઝામ્પલ લીધું છે મેં. ચાલો ઇથેનની અંદર માની લો કે આ વચ્ચે એકદમ આ ઇમેજનરી સેન્ટર છે જેનાથી સેમ ડાયરેક્શન ઓપોઝિટ સાઈડમાં ગયા. ચાલો આ બાજુ કાર્બન ઉપર જાઓ. ઇટ મીન્સ આ બાજુ હાઇડ્રોજન છે, આ બાજુ શું છે? હાઇડ્રોજન. ઇટ મીન્સ ચાલો આ મોલિક્યુલમાં સેન્ટર છે કે જેનાથી સેમ ડિસ્ટન્સે ઓપોઝિટ સાઈડમાં ગયા. અહીંથી ઉપર ને અહીંથી આ બાજુ નીચે. ઇટ મીન્સ અહીંયા હાઇડ્રોજન હતો, અહીંયા હાઇડ્રોજન હતો. ઓકે, સો આની અંદર પણ આઈ પ્રેઝન્ટ છે. ઓકે, સેમ આ બાજુ બી એવું જ છે, અહીંયા પણ હાઇડ્રોજન છે, અહીંયા પણ હાઇડ્રોજન છે. ઇટ મીન્સ આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. ઓકે, સો ચાલો હજી આગળ જોઈએ. એમાં ભાઈ ફોર્થ એક્ઝામ્પલ છે. ચાલો એમાં પણ આપણે ચેક કરી લે આઈ છે કે નહીં, આઈ છે કે નહીં. એના માટે બેઝિક શું આપણે જોતા. ચાલો માની લો કે આ એક ઇમેજનરી સેન્ટર છે કે જેનાથી આપણે સેમ ડાયરેક્શનમાં ઓપોઝિટ સાઈડમાં ગયા. એક બાજુ ઉપર ગયા, એક બાજુ નીચે. ત્યાર પછી અહીંયા COOH હતું, અહીંયા પણ COOH છે. ઇટ મીન્સ આની અંદર આઈ પ્રેઝન્ટ છે. ઓકે, ઇટ મીન્સ આ બાજુ બી આમાં OHમાં આપણે ચેક કરી લઈએ. આ બાજુથી સેમ ડાયરેક્શને લેફ્ટ હેન્ડ સાઈડ, અહીંયા રાઈટ હેન્ડ સાઈડ. ઇટ મીન્સ સેમ ડાયરેક્શને સેમ ડિસ્ટન્સે ઓપોઝિટ ડાયરેક્શનમાં જો સેમ ગ્રુપ જોવા મળે તો સેન્ટર ઓફ સિમેટ્રી આઈ પ્રેઝન્ટ, નહીતર સેન્ટર ઓફ સિમેટ્રી આઈ એબસન્ટ. ઓકે, સો ચાલો એના વિશે આપણે જોઈ લીધું સેન્ટર ઓફ સિમેટ્રી કઈ રીતે આપણે ફાઇન્ડ થાય. ઓકે, સો કોઈ પણ મોલિક્યુલમાં આઈ છે કે નહીં એના માટે સિમ્પલ શું કરશો તમે? એ મોલિક્યુલમાં એવું એક ઇમેજનરી પોઈન્ટ લઈ લ્યો કે જેનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં જવાનું પણ સેમ ડિસ્ટન્સ છે. જો સેમ ગ્રુપમાં જોવા મળે તો અંદર સેન્ટર ઓફ સિમેટ્રી છે, નહીતર નથી. ઓકે, સો બેઝિક ડેફિનેશન હતી ધીસ ઇઝ એન ઇમેજનરી પોઈન્ટ in the center of the molecule in which two same groups are present at the same distance of two opposite side of this molecule. Okay, so ચાલો એના હવે ઓપરેશન જોઈએ આપણે. અને લાસ્ટમાં પણ એક એક્ઝામ્પલ આપેલું છે. માની લો કે આ સેન્ટર છે, આનાથી સેમ ડાયરેક્શને વિરુદ્ધ દિશામાં જવાનું. અહીંયા 2 Cl, અહીંયા પણ 2 Cl. ચાલો એવી રીતે આ બાજુ બી અહીંયા OH, H, અહીંયા પણ H. ઇટ મીન્સ આમાં આઈ પ્રેઝન્ટ છે. ઓકે, હવે માની લો કે આવું કોઈ એક મોલિક્યુલ હોય તો કાર્બન ડબલ બંધ કાર્બન ઉપર અહીંયા CH3 લઉં છું, અહીંયા H, અહીંયા H, અહીંયા CH3. ઓકે, સો આ CH2 બ્યુટીન છે. રેડી, હવે આની અંદર ચેક કરી. ચાલો આ સેન્ટર છે, આનાથી એક્ઝેક્ટ આપણે ઓપોઝિટ ડાયરેક્શનમાં સેમ ડિસ્ટન્સે ગયા, પણ અહીં CH3 છે, અહીંયા પણ CH3 છે. ઇટ મીન્સ આ બંને આપણે સેમ સાઈડ ગયા અહીંથી, તો આની અંદર આઈ એબસન્ટ છે. સેમ ડિસ્ટન્સે જવાનું પણ ડાયરેક્શન કેવી? ઓપોઝિટ. ઓકે, સો ચેક કરવા માટે સિમ્પલ તમે આઈ છે કે નહીં ચેક કોઈ પણ મોલિક્યુલમાં કરી શકો. આઈના ઓપરેશન જોઈએ આપણે. ઇટ મીન્સ ઓપરેશન ઓફ આઈ પરફોર્મ કઈ રીતે થાય? મેં એક એક્ઝામ્પલ લખેલું છે અહીંયા. ચાલો હવે જુઓ. આ કાર્બન છે, વચ્ચે સેન્ટરમાં Cl1. ઇટ મીન્સ ક્લોરીન 1, ક્લોરીન 2, ક્લોરીન 3,
ને ક્લોરિન 4. હવે એમાં આઈ એપ્લાય કરી તો શું થશે? ભાઈ ક્રોસના જે મોલિક્યુલ હોય ઇટ મીન્સ આ Cl1 અને આ Cl1 એના બંનેના સ્થાન ખસશે આમાં. અહીંયા પણ આ Cl2 છે આ Cl4 એ બંને શું થશે? ઇન્ટરચેન્જ થશે. ઓકે, સો આમાં ફર્સ્ટ વખત આઈ એપ્લાય કર્યું તો અહીંયા શું જોવા મળ્યું? Cl1 છે એ ક્યાં જશે? Cl3ની જગ્યાએ, અને Cl2 છે એ Cl4ની જગ્યાએ આવશે. ઓકે, સો આઈનું ઓપરેશન આ રીતે પરફોર્મ થાય. Cl2 ક્યાં આવશે? Cl4ની જગ્યાએ. ઇટ મીન્સ આ ક્રોસના જે બે મોલિક્યુલ જે છે એક આ અને એક આ ક્રોસના મોલિક્યુલના સ્થાન ઇન્ટરચેન્જ થાય. Cl3 અને Cl1 રેડી. અહીંયા Cl1 લેફ્ટ હેન્ડ સાઈડ ટોપ ઉપર હતું, અહીંયા રાઈટ હેન્ડ સાઈડ બોટમ ઉપર આવી ગયું. ઓકે, સો આઈનું ઓપરેશનમાં શું થશે? ક્રોસના જે તે બે મોલિક્યુલ હશે એના સ્થાન શું થશે? ઇન્ટરચેન્જ થશે. ઓકે, સેમ આઈ બીજી વખત આ મોલિક્યુલમાં આપણે એપ્લાય કરી. ચાલો આનું નામ આપી દઈએ એ, આનું નામ આપી દીધું આપણે બી. હવે બીમાં હું આઈ એપ્લાય કર્યું તો શું થશે? પાછું ક્રોસના જે મોલિક્યુલ છે Cl3 અને Cl1 આ બંનેના સ્થાન ખસશે. ઇટ મીન્સ Cl1 પાછું સ્ટાર્ટિંગમાં હતું અહીંયા જ, અહીંયા Cl3, આ Cl2 અને આ Cl4. ઇટ મીન્સ ક્રોસના જે બે મોલિક્યુલ હશે એના સ્થાન ખસશે. રેડી, 180 એ રોટેટ કરશે. ઇટ મીન્સ ચાલો આનું નામ આપી દઉં C. આ જે તે મોલિક્યુલ મળ્યો એનું નામ આપ્યું C. હવે જો અહીં A અને C બંને સેમ જ છે. અહીંયા Cl1 છે, આમાં અહીંયા Cl1 છે. ઓકે, સો ચાલો A અને C જે છે એ કેવા છે? સેમ છે. ઓકે, સો ચાલો A અને C બંને સેમ છે. ઇટ મીન્સ A અને C કેવા કહેવાય? આઈડેન્ટિકલ કહેવાય. અહીંયા Cl1 હતું, અહીંયા પણ Cl1 છે, અહીંયા Cl3 છે, અહીંયા પણ Cl3 છે, અહીં Cl2 છે, અહીં Cl2, Cl4 અને Cl4. ઇટ મીન્સ ચાલો A અને B કેવા છે? A અને C આઈડેન્ટિકલ છે. ઇટ મીન્સ કોઈ પણ મોલિક્યુલમાં તમે આઈ 2 વખત એપ્લાય કરો કે 4 વખત એપ્લાય કરો, ઇટ મીન્સ ઇવન નંબરમાં આઈ એપ્લાય કરો તો તમને શું જોવા મળશે? ઇવન નંબરમાં તમે આઈ એપ્લાય કરશો તો તમને આઈડેન્ટિકલ મોલિક્યુલ મળશે. કેવા મોલિક્યુલ મળશે? આઈડેન્ટિકલ. ઓકે, સેમ આવું જ આપણે કાર્બન ડાયોક્સાઇડમાં એપ્લાય કર્યું છે. હવે કાર્બન ડાયોક્સાઇડમાં એક વખત આપણે આઈ એપ્લાય કરી તો શું જોવા મળશે? સિમ્પલ, આ કાર્બન ડાયોક્સાઇડનો મોલિક્યુલ લીધો, આમાં આઈ એપ્લાય કર્યું તો ઓક્સિજનને OA નામ આપ્યું છે અને આ ઓક્સિજનને OB નામ આપ્યું છે. આની અંદર એપ્લાય કરશું તો OAની જગ્યાએ OB ને OBની જગ્યાએ OA. ઓકે, સો બીજી વખત આ એપ્લાય કર્યું તો ફરી વખત OBની જગ્યાએ OA અને OAની જગ્યાએ OB. ઓકે, સો આમાં આ રીતે ઓપરેશન પરફોર્મ થશે. સેન્ટર ઓફ સિમેટ્રી ચેક કરવા માટે શું કરશો? એક ઇમેજનરી સેન્ટર લેશો કે જેનાથી સેમ ડાયરેક્શને ઓપોઝિટ સાઈડમાં જવાનું. જો બે સરખા ગ્રુપ જોવા મળે તો આઈ પ્રેઝન્ટ સેમ એસ. બીજું એક્ઝામ્પલ આ રીતનું હોય, સેમ ડાયરેક્શને ગયા ત્યાર પછી એનાથી ઓપોઝિટ, તો એક વખત ઉપર તો બીજી વખત નીચે, આમાં આઈ પ્રેઝન્ટ હોય. રેડી, આ રીતનું હોય સેન્ટરો આ રીતે હોય. ઇટ મીન્સ ચાલો આ સેન્ટર છે, આનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં ગયા. હવે આ સેમ સાઈડ કહેવાય. એક વખત ઉપર ગયા તો બીજી વખત ઉપર જતા અહીંયા CH3 હોય, અહીંયા CH3 હોય, તો આમાં આઈ એબસન્ટ હોય. ઇટ મીન્સ આ સેમ સાઈડ ના કહેવાય. રેડી, તો આ સેન્ટર ઓફ સિમેટ્રી બેઝિક છે. ડિફરન્સ સિમ્પલ તેની ડેફિનેશન છે. ત્યાર પછી આઈ ચેક કરવાનું અને ત્યાર પછી એના ઓપરેશનમાં શું ક્રોસના જે એંગલ હોય એ ખૂબ ચેન્જ થાય. ઇટ મીન્સ ચાલો PtCl4નું હજી એક એક્ઝામ્પલ તમને અહીં ડ્રો કરી દઉં. ચાલો પ્લેટિનમ છે, અહીંયા Cl1 છે, અહીંયા Cl2 છે, અહીંયા Cl3 છે અને અહીંયા Cl4 છે. હવે તમે આમાં એક વખત આ એપ્લાય કરશો તો આ બંનેના સ્થાન ચેન્જ થશે. Cl3ની જગ્યાએ Cl1 અને Cl1ની જગ્યાએ Cl3. ઇટ મીન્સ આ રીતે Cl3 વચ્ચે અહીંયા પ્લેટિનમ, અહીંયા Cl1. હવે આ Cl2 અને Cl4 પણ ચેન્જ થશે. ઓકે, સો અહીંયા શું આવી જશે? Cl4 ના Cl2. ઓકે, સો આ રીતે આઈનું ઓપરેશન આ રીતે પરફોર્મ થાય. ઓકે, સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્લેન ઓફ સિમેટ્રી વિશે વાત કરીશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.